નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરું. જામવાડા નજીક જમજીરનો ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. વરસેલા ભારે વરસાદને લઈને જંગલોની વચ્ચે આવેલા એકમાત્ર જમજીરનો ધોધ નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. કોડીનાર તાલુકો અને ગીર ગઢડા તાલુકાના સીમા પર આવેલા ગીર જંગલ નજીક ભગવાન પરશુરામજીના પિતા ઋષિના આશ્રમ પાસે સિંગોડા નદી પર આવેલો ગીરના જંગલ વચ્ચે આવેલો ધોધ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. હાલ ચોમાસાના સમયમાં પોતાની પૂર્ણ ક્ષમતાએ વહેતો આ ધોધ બાહુબલી મૂવીના ધોધની યાદ અપાવે છે અને આ ધોધ દેખાવામાં એટલો સુંદર લાગે છે તેટલો જ જોખમી પણ છે, કારણ કે ધોધ પર જવા માટે કોઈ રસ્તો નથી. નદીના ઉતરી ગયેલા પાણી વચ્ચેથી જવું પડે છે, તેમજ આસપાસ ઘણો શેવાળ હોવાથી ફરવા આવતા સહેલાણીઓ ઘણીવાર ધોધનો નજારો અને સેલ્ફી લેવામાં મસ્ત થઈ જતા પગ લપસીને ધોધમાં પડવાથી કરુણ મોત થયાના પણ અનેક દાખલાઓ છે. કાટવડ નજીક આવેલા કુદરતી સૌંદર્યના ખજાના સમાન અનેક જમજીરના ધોધ પર પોતાની પૂર્ણ ક્ષમતામાં વહી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ જમજીરનો ધોધ જોઈને તમને થશે કે આ તો કોઈ હોલીવુડનું ફિલ્મનો સીન છે કે શું. સૌરાષ્ટ્રમાં પણ એક જાજરમાન ધોધ આવેલો છે. આ ધોધ એટલે પ્રસિદ્ધ છે કે જમજીરનો ધોધ છે જે છેલ્લા ઘણા દિવસથી ગીર પંથકમાં પડી રહેલા અવિરત વરસાદ બાદ ગીરના જંગલમાં ત્રાળ પાડતા ડાલામથાના અવાજ સાથે વહી રહ્યો છે. શિંગોડા નદી પર આવેલા આ ધોધને જોવા માટે લોકો દૂર દૂરથી ઉમટી પડી રહ્યા છે. જેકેએસની ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર.